નમસ્કાર મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મની અંદર સ્વાગત છે. મિત્રો, આપણે વિભાગ ડી એની અંદર સાયન્સમાં આપણે 20 માંથી 20 માર્ક છે એ પૂરા મેળવવાનો આપણો ટાર્ગેટ હતો. બરાબર છે. એ સિરીઝ આપણે ચાલુ કરી દીધી છે. અત્યાર સુધી 3 થી 4 વિડીયો મુકાઈ ગયા છે જેની અંદર ચેપ્ટર 2 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ મેં તમને સમજાવેલા હતા સાવ સરળ ભાષામાં. તો હજી સુધી તમે એ વિડીયો ન જોયો હોય તો એકવાર જોઈ લેજો. બરાબર. આજના સેશનની અંદર પણ એવો જ ક્વેશ્ચન છે કે જે ક્વેશ્ચન પૂછાય એવો છે વિભાગ ડી ની અંદર, પણ આખો ક્વેશ્ચન છે એ નથી પૂછાતો. પહેલા પૂછતા, હવે એના ટુકડા પૂછે છે. બરાબર કે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ છે એ ક્વેશ્ચન આજે આપણે સમજવાનો છે. એની અંદર 5 પેટા પ્રકાર આવે છે. હરેક ટુકડો છે એ 2 માર્કમાં પૂછવો હોય તો પૂછી શકાય, પણ 4 માર્કમાં પૂછવું હોય તો 2 ટુકડા તમને પૂછી શકે. બરાબર છે. એ ક્વેશ્ચન છે એ આપણે જોવાનો છે અને એને યાદ કઈ રીતે રાખી શકાય એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને એકવાર હજી સુધી તમે શેર ન કર્યો તો વિડીયોને શેર કરી દેજો. લાઈક કરવાનું બાકી હોય તો એકવાર લાઈક કરી દો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો છે એ મળતા રહે. તો ચાલો મિત્રો, વિભાગ ડી ની અંદર જે 4 માર્કના ક્વેશ્ચન પૂછાવાના છે એની આપણે ચર્ચા છે એ ચાલુ કરીએ. એમાં આજનો ક્વેશ્ચન છે કે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ. હવે સૌથી વધારે ભૂલ ક્યાં પડે ખબર છે? 2 પ્રશ્નની અંદર ભૂલ પડે. એક તમને પીએચ માપક્રમ અને બીજું પીએચ નું મહત્વ. હવે ઘણી વાર છે ને પીએચ માપક્રમ પૂછ્યો હોય ને છોકરાઓ મહત્વ લખી નાખે, અને પીએચ નું મહત્વ પૂછ્યું હોય તો કોણ લખી નાખે? માપક્રમ. તો આને યાદ રાખવા માટે તમે શું કરશો ખબર છે? માપક્રમ એટલે પટ્ટી યાદ રહે ને. માપક્રમ એટલે શું? પટ્ટી યાદ રાખવાની. તો એમાં ઓલો 0 થી 14 વાળું જે હતું ને એ લખવાનું. અને મહત્વ કે મહત્વ તો યાદ રાખવાનું. મહત્વના 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 અને મહત્વના 5 વાક્ય લખવાના. સમજાય છે? માપક્રમ કે તો ઓલી પટ્ટી યાદ રાખવાની અને મહત્વ કે તો મહત્વના કેટલા 5 વાક્ય લખવાના. પણ હવે તો ટૂંકમાં તમને સ્પેસિફાઈ કરીને તમને કોઈ પણ એક પર્ટિક્યુલર પ્રશ્ન જ પૂછે છે, તો હવે કઈ પ્રશ્ન છે નહીં. અને આમાંથી એમસીક્યુ પણ બની શકે આ પ્રશ્નમાંથી, કારણ કે તમે જે બોર્ડનું પેપર દેવા જશો એનો પહેલો જ એમસીક્યુ ચેપ્ટર નંબર 2 નો હશે, તો એમસીક્યુમાં પણ કામ આવશે. બરાબર. આ પ્રશ્નમાંથી ઢગલાબંધ એમસીક્યુ બને છે, તો એમસીક્યુમાં કામ આવશે અને 4 માર્કના પ્રશ્ન માટે તો ખરો જ. બરાબર છે. ચાલો, સૌથી પહેલું જો સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ, જમીનમાં પીએચ નું મહત્વ, પાચન તંત્રમાં પીએચ નું મહત્વ, પછી દાંતના ક્ષયનમાં પીએચ નું મહત્વ, અને છેલ્લું મધમાખીના ડંખના ઉપચારમાં પીએચ નું મહત્વ. આવા પીએચ ના મહત્વના પીએચ નું મહત્વ, પીએચ નું મહત્વ, પીએચ નું મહત્વ, પીએચ નું મહત્વ અને મધમાખીની ડંખની અસરના ઉપચારમાં પીએચ નું મહત્વ. આવા મહત્વના 5 વાક્ય લખવાના. કેટલા? 5. હવે એક એકને આપણે 1 બાય 1 સમજતા છે. પેલું છે સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. હજી એકવાર 5 બોલી જાવ. બીજું જમીનમાં પીએચ નું મહત્વ. ત્રીજું પાચન તંત્રમાં પીએચ નું મહત્વ. ચોથું દાંતના ક્ષયનમાં. પાંચમું મધમાખીની ડંખની અસરના ઉપચારમાં પીએચ નું મહત્વ. આને આમ પણ યાદ રાખી શકાય. સજીવ જીવે છે, આ તો સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. સજીવ ક્યાં? જમીન ઉપર છે, તો જમીનમાં પીએચ નું મહત્વ. સજીવને શું કરવું પડે? પાચન. તો પાચન તંત્રમાં પીએચ નું મહત્વ. પાચન શેના વડે? દાંત વડે કરીએ ને. પેલા તો ખોરાકનો ટુકડો મુખમાં મૂકે તો દાંત વડે જ ચવાય. તો દાંતના ક્ષયનમાં પીએચ નું મહત્વ. સજીવ તોડવા ક્યાં ગયો? તો ખોરાક વાળીએ ને. વાળીએ કોણ કર્યું? મધમાખી. તો મધમાખીના ડંખની અસરના ઉપચારમાં પીએચ નું મહત્વ. તો આને આ રીતે યાદ રાખી શકો. અને હવે તો તમને પર્ટિક્યુલર પ્રશ્નમાં લખીને જ આપશે કે આનું પીએચ નું મહત્વ સમજાવો, તો આરામથી તમે લખી શકો. હવે જો સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ, તો સૌથી પહેલું જો આને સ્ટેપ બાય સ્ટેપ કેમ યાદ રાખશો? તો સૌથી પહેલું પીએચ નું મૂલ્ય યાદ રાખો કે સજીવની અંદર પીએચ નું મૂલ્ય કેટલું હોય. પેલા આ બાજુ જોજો. સજીવની અંદર પીએચ નું મૂલ્ય કેટલું હોય? 7 થી 7.8. બરાબર. પીએચ નું મૂલ્ય કેટલું હોય? 7 થી 7.8. જો આ પીએચ ના મૂલ્યમાં ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે. એટલે પેલું પીએચ નો મુદ્દો હું સજીવના જીવનમાં પીએચ નું મૂલ્ય કેટલું હોય? 7 થી 7.8 હોય છે. જો આ પીએચ ના મૂલ્યમાં ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયામાં શું પહોંચે? તો કે ખલેલ પહોંચે છે. બીજું પીવાનું યાદ રાખવાનું. હા ઈ નહીં, હા સમજી ગયા ને.
પાણીની વાત રાખવાની યાદ. બીજું પાણીની. તો સામાન્ય પાણીની પીએચ કેટલી હોય? 7 હોય. સામાન્ય પાણીની પીએચ કેટલી હોય? 7. પાણી આવે ક્યાંથી? વરસાદમાંથી. તો વરસાદના પાણીની પીએચ કેટલી હોય? 5.6. અને જો વરસાદના પાણીની પીએચ 5.6 કરતા ઘટી જાય, 5.6 કરતા ઘટી જાય, તો આવા વરસાદને શું કહેવાય? એસિડ વરસાદ કહેવાય. અને આ એસિડ વરસાદનું પાણી ક્યાં જશે? તો નદી, તળાવ, સરોવરની અંદર જશે. પરિણામે ત્યાંના પાણીની પીએચ ઘટશે અને જે સૂક્ષ્મ જીવજંતુઓ રહે છે એને ખલેલ પહોંચશે. રેડી? ફરીથી આખો પ્રશ્ન જુઓ. સજીવની અંદર પીએચ નું મૂલ્ય કેટલું હોય? 7 થી 7.8. જો આ પીએચ ના મૂલ્યમાં ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે. હવે ડાયરેક્ટ કથા ઉપર જ ડાયરેક્ટ. હવે પાણીની વાત કરવાની. તો સામાન્ય પાણીની પીએચ કેટલી હોય છે? 7. પાણી આવે ક્યાંથી? વરસાદમાંથી. તો વરસાદના પાણીની પીએચ કેટલી હોય? 5.6. જો વરસાદના પાણીની પીએચ ઘટી જાય, કેટલી? 5.6 કરતા ઘટી જાય. આ બધા એમસીક્યુ છે. જો વરસાદના પાણીની પીએચ 5.6 કરતા ઘટી જાય તો આવા વરસાદને આપણે કહીએ છીએ એસિડ વરસાદ. અને વરસાદનું પાણી કોઈ નથી, રોકાતું નથી. તો આ વરસાદનું પાણી ક્યાં જશે? તો કે નદી, તળાવ, સરોવરમાં જશે. પરિણામે જે ત્યાંનું પાણી છે એની પીએચ ઘટશે અને જે સૂક્ષ્મ જીવો, જીવજંતુઓ રહે છે એને નુકસાન થશે. યાદ રહી જશે. જો સામાન્ય રીતે માનવ શરીરમાં દેહ ધાર્મિક ક્રિયામાં પીએચ નું મૂલ્ય કેટલું હોય? 7 થી 7.8 હોય છે. જો આ પીએચ માં ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે. હવે આપણે કીધું તે સ્ટેપ બાય સ્ટેપ જ આવશે. જો સામાન્ય પાણીની પીએચ કેટલી હોય છે? લગભગ 7 હોય છે. પાણી આવે ક્યાંથી? વરસાદમાંથી. તો વરસાદના પાણીની પીએચ કેટલી હોય છે? 5.6 હોય છે. અને વરસાદના પાણીની પીએચ શું થાય? તો કે 5.6 કરતા ઘટી જાય તો એને આપણે કહીએ છીએ એસિડ વરસાદ. અને આ એસિડ વરસાદનું પાણી ક્યાં જશે? તો કે નદી, તળાવ, જળાશયોમાં ભળે છે. ત્યાંના પાણીની પીએચ શું થાય? ઘટે છે. અને પરિણામે ત્યાંની માછલીઓ, સૂક્ષ્મ જીવજંતુઓ અને જલજ વનસ્પતિઓને શું થાય છે? જોખમ અનુભવાય છે. યાદ રહી જશે. પ્રશ્ન પૂછે તો બેઠે બેઠો છાપી દેશો. બરાબર? યાદ કઈ રીતે રાખવાનું? યાદ રાખવાનું. પેલું પીએચ નું મૂલ્ય કેટલું? 7.7 થી 7.8 વાળું. બીજું પાણી 7. પાણી આવે ક્યાંથી? વરસાદમાંથી. વરસાદના પાણીની પીએચ 5.6. 5.6 કરતા ઘટી જાય તો એસિડ વરસાદ. અને પછી જીકી દેવાનું. બરાબર ને? એસિડ વરસાદનું પાણી ક્યાં જાય? નદી, તળાવ, સરોવરમાં જાય છે. એ બધું આવડી જાય ને લગતા. હાલો, તો સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ રેડી થઈ ગયું. બીજું આવે છે જમીનમાં પીએચ નું મહત્વ. તો જમીનની અંદર જો જમીનની અંદર પાકનો, છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો કરવો હોય તો પીએચ નું મૂલ્ય જરૂરી છે. પીએચ નું મહત્વ જરૂરી છે. બરાબર છે? હવે જમીનની અંદર પીએચ નું મૂલ્ય યાદ રાખજો કેટલું હોય? 6.5 થી 7.3 હોય. જમીનની અંદર પીએચ નું મૂલ્ય યાદ રાખજો કેટલું? 6.5 થી 7.3 ની વચ્ચે હોય તો એવી જમીનમાં છોડનો વૃદ્ધિ અને વિકાસ છે એ સારો થાય છે. અને હવે પછી તો કે એસિડિક જમીન હોય. બરાબર? એસિડિક જમીનને તટસ્થ કરવા માટે લાઈમ ઉમેરવામાં આવે છે. એટલે આને એમ યાદ રાખવાનું. શું? એલા. એ એટલે એસિડિક, લા એટલે લાઈમ. તો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે લાઈમ ઉમેરવામાં આવે છે. અને બેઝિક જમીન હોય ને, બેઝિક જમીન, તો બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જી એટલે જીપ્સમ. તો બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમ છે એ ઉમેરવામાં આવે છે. તો જમીનમાં પીએચ નું મહત્વ છે ને એના મુદ્દા સાવ સહેલા છે. 3 જમીન અને 3 મુદ્દા. સમજાય છે ને? તો પેલું તો કે જમીનની અંદર પાકનો, છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો કરવો હોય તો પીએચ નું મહત્વ જરૂરી છે. અને એની અંદર તો કે ભાઈ જે જમીનની અંદર પીએચ નું મૂલ્ય 6.5 થી 7.3 ની વચ્ચે હોય એની અંદર છોડનો વૃદ્ધિ વિકાસ સારો થાય છે. અને પછી એલા એટલે કે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે લાઈમ ઉમેરવામાં આવે છે અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમ ઉમેરવામાં આવે છે. તો જો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પીએચ ની મર્યાદા છે એ જરૂરી હોય છે. અને જે જમીનમાં પીએચ નું મૂલ્ય 6.5 થી 7.3 ની વચ્ચે હોય એવા જમીનની અંદર છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. એટલે માટે શું કરે છે તો કે ખેડૂત છે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે લાઈમ અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમ ઉમેરવામાં આવે છે. આ જીપ્સમનું સૂત્ર આપણે પીઓપી ની અંદર જોઈ ગયા હતા. બરાબર? પ્રશ્ન આપણે આખો સમજી ગયા જી. અને જેટલી લાલ લાલ લાઈનો દેખાય છે ને એ બધા એમસીક્યુ માટે કામની છે. હો એટલે એ જોતા જઈજો. ચાલો, તો જમીનમાં પીએચ નું મહત્વ યાદ રહી જશે. કેટલા મુદ્દા? 3.
બરાબર. આ મુદ્દો તમે તમારી રીતને લખી શકો કે ભાઈ જમીનની અંદર પાકનો છોડનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય એ માટે પીએચ નું મહત્વ જરૂરી છે. અને પછી 6.5 થી 7.3 વાળો મુદ્દો અને એલા બેઝિક એસિડિક જમીનને તટસ્થ કરવા માટે લાઇમ અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જીપ્સમ. ચાલો રેવડી. ત્રીજું આવે છે દાંતના ક્ષયન વાળું, એ તો ચોથું છે, પાચન તંત્ર વાળું છે. પાચન તંત્રમાં પીએચ નું મહત્વ. હવે અહીં આપણે જાણીએ છીએ બરાબર છે, પાચન તંત્રની અંદર સૌથી અગત્યનો ભાગ ભજવતો હોય કોણ? જઠર. તો આપણે જાણીએ છીએ કે જઠર જેની પાચન તંત્રનો સૌથી અગત્યનો ભાગ ભજવે છે પાચન માટે. અને જઠરમાં કયો એસિડ હોય છે? તો કે જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે. જઠરમાં કયો એસિડ આવે છે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ આવે છે. અને ક્યારેક એવું બને કે વધારે જમાઈ ગયું ને બહુ હેવી વસ્તુ, તો પાચન બરોબર ન થાય, અપચો થાય. અને અપચાને કારણે શું થાય? તો કે વધારે પ્રમાણમાં એસિડ છે ને ઉત્પન્ન થઈ જાય, જેના કારણે આપણને પેટની અંદર દર્દ અને બળતરા છે અનુભવાય છે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે જેને આપણે એસિડિટી તરીકે ઓળખીએ છીએ. બરાબર, જેને આપણે એસિડિટી તરીકે ઓળખીએ છીએ. હવે આપણને એસિડિટી તો થઈ ગઈ, તો એસિડિટીમાંથી રાહત મેળવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે એસિડિટીમાં રાહત મેળવવા માટે આપણે બહારથી બેઝિક પદાર્થ લઈએ છીએ. જે બેઝિક પદાર્થ લઈએ છીએ ને, જે એમસીક્યુ માં પૂછાય છે, જેને એન્ટાસિડ અથવા તો પ્રતિ એસિડ તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય છે? એન્ટાસિડ અથવા તો પ્રતિ એસિડ તરીકે ઓળખાય છે. અને કેનો ઉપયોગ કરીએ છીએ તો યાદ રાખજો, એન્ટાસિડ તરીકે ખાવાનો સોડા એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. આનો આપણે ઉપયોગ છે કરીએ છીએ. અને જેના કારણે આપણને જે એસિડિટી થઈ હતી એમાંથી આપણને રાહત મળે છે. તો જો આપણે જાણીએ છીએ ખોરાકના પાચનમાં જઠર જે અગત્યનો ભાગ ભજવે છે. અને જઠર કયો એસિડ ઉત્પન્ન કરે છે? તો હાઇડ્રોક્લોરિક એસિડ છે ઉત્પન્ન કરે છે. પણ એ જઠરને કઈ નુકસાન પહોંચાડતો નથી, પાચન કરવામાં મદદરૂપ થાય છે. પરંતુ અપચા દરમિયાન જઠરમાં ખૂબ વધારે માત્રામાં એસિડ ઉત્પન્ન થાય છે, જેને કારણે આપણને શું થાય છે? તો કે દર્દ અને બળતરા થાય છે, જેને આપણે એસિડિટી તરીકે ઓળખીએ છીએ. અને એસિડિટીમાં રાહત મેળવવા માટે મેં હમણાં જ કીધું હતું, બહારથી આપણે બેઝનો ઉપયોગ કરીએ છીએ. અને જેને આપણે શું કહીએ છીએ? એન્ટાસિડ અથવા તો પ્રતિ એસિડ તરીકે ઓળખીએ છીએ, જે એમસીક્યુ માટે કામના છે. અને એન્ટાસિડ તરીકે બેઝિક પદાર્થો જે ઉમેરાય છે, જેને આપણે ખાવાનો સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે ઓળખીએ છીએ. બે એમસીક્યુ માટે કામના છે, યાદ રહી જશે. ચાલો, હવે આવે છે દાંતના ક્ષયનમાં પીએચ નું મહત્વ. ક્ષયન એટલે સડો થવો. તો યાદ રાખજો, મુખની અંદર જે દાંત આવેલા છે એની પીએચ 5.5. મુખની અંદર જે દાંત આવેલા છે એની પીએચ 5.5 કરતા ઘટી જાય તો દાંતનો છે ને સડો થવાની શરૂઆત થઈ જાય. પીએચ નું મૂલ્ય ખાસ યાદ રાખજો, કેટલું? 5.5 કરતા ઘટી જાય તો દાંતનો છે એ સડો થવાની શરૂઆત થઈ જાય છે. દાંતનું બહારનું આવરણ, ઉપરનું જે આવરણ છે ને પડ, એ શેનું બનેલું છે? તો યાદ રાખજો, કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે, જેનું અણુસૂત્ર છે Ca3PO4 ટ્વાઇસ. દાંતનું જે બહારનું આવરણ છે એ કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે, એમસીક્યુ માટે કામનું છે. અને જે શેનું બનેલું છે? તો કે Ca3PO4 ટ્વાઇસ. હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ ને, આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાક આપણે જમી લીધા પછી દાંતની જે બે વચ્ચે જગ્યા હોય ને, જેને પોલ કહેવાય, એની અંદર ખોરાકનો કણ સલવાઈ જાય છે. અને ધીમે ધીમે એનું શર્કરામાં વિઘટન થાય છે. વિઘટન થયા પછી ત્યાં એસિડ ઉત્પન્ન થાય છે, જેના કારણે આપણને દાંતનો ત્યાં સડો થવાની શરૂઆત થઈ જાય છે. અને આ આપણે રોકવો હોય તો આપણે શું કરીએ છીએ? તો કે સવારે આપણે રોજ ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ અને પછી બ્રશ કરીએ છીએ. બ્રશની અંદર જે ટૂથપેસ્ટ તમે ઉમેરો છો ને, એ સામાન્ય રીતે બેઝિક પદાર્થ હોય છે, જે શું કરે છે? તો કે જે વધારાનો અંદર એસિડ ઉત્પન્ન થયો હતો ને, એ એસિડનું તટસ્થીકરણ કરી નાખે છે. અને જેને કારણે આપણા દાંતની અંદર સડો થતો નથી. રેડી? આ ધ્યાન રાખજો. નાના છોકરામાં વસ્તુ ચોકલેટ ખાવાની ના પાડે છે, એ બધી વસ્તુ ના શું કામ પાડે છે? કારણ કે ટૂથપેસ્ટ એટલે કે ટૂથબ્રશનો જે ઉપયોગ નથી કરતા, એટલે એના દાંત સડવાનું પ્રમાણ એમાં વધારે હોય છે, એટલે આપણે એને ના પાડીએ છીએ. અને આપણે તો સ્વાભાવિક છે રોજ, હા, સમજી ગયા? ચાલો, તો
જ્યારે મોંના અંદરના ભાગની પીએચ, મુખના અંદરના ભાગની પીએચ કેટલી, તો કે 5.5 કરતા ઘટી જાય તો દાંતનો સડો છે એ શરૂ થઈ જાય. દાંતનું બહારનું આવરણ ખાસ યાદ રાખજો, કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય, જેનું અણુસૂત્ર છે Ca3PO4 ટ્વાઇસ. બરાબર, દાંતનું બહારનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટ જેવા પદાર્થનું બનેલું હોય છે. હવે એ વાત કરેલી છે કે મુખની અંદર હાજર રહેલા બેક્ટેરિયા જમ્યા પછી મુખમાં બાકી રહી ગયેલા કેના, તો ખોરાકના કણો. હમણાં મેં કીધું ને, આપણે જમી લઈ પછી મુખની અંદર ખોરાકના કણો છે એ બે દાંત વચ્ચે જે જગ્યા હોય જેને આપણે પોલ કહીએ છીએ, એની અંદર ખોરાકના ટુકડો હોય છે. એટલે કે ખોરાકના કણો પેલા શું થાય, તો કે શર્કરાના વિઘટનથી ત્યાં એસિડ ઉત્પન્ન થાય છે, જે દાંતના સડા માટે જવાબદાર છે. આથી આપણે શું કરવું પડે, તો કે ખોરાક ખાધા પછી દાંત છે એ સાફ કરવા જોઈએ. એટલે તો જો પેલાના માણસો હતા ને, જે આપણા દાદા દાદી હશે, જોજો જઈમાં પછી કોગળા કરતા, જે આપણે નથી કરતા. સ્વાભાવિક, આપણને ઘણા ગમતું નહીં હોય, પણ એ વસ્તુ જરૂરી હતી. ભણ્યા નહોતા પણ એને ખબર હતી. આપણે ભણીએ જ છતાંય નથી કરતા. બરાબર, એટલે આ વસ્તુ ખાસ જોવી અને પછી અનુકરણ કરીને આપણે રોજથી હવે આ પ્રશ્ન ભણ્યા પછી કમસે કમ એટલું તો આપણે કરી જ શકીએ. આપણા દાંત માટે કરીએ છીએ ભાઈ, સમજાણું? તો ખોરાક જમ્યા પછી કોગળા કરવા. બરાબર, એટલે એ જ કે છે ખોરાક ખાધા પછી દાંત સાફ કરતા. અને દાંતને ચોખ્ખા કરવા માટે આપણે જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ ને, એ કેવી હોય છે, તો કે બેઝિક પદાર્થ હોય છે, જે આપણા શરીરની અંદર, દાંતની અંદર જે વધારાનો એસિડ ઉત્પન્ન થયો છે એને તટસ્થ કરે છે. પરિણામે દાંતનો સડો છે અટકાવી શકાય છે. ચાલો, નેક્સ્ટ આવે છે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં પીએચ નું મહત્વ. તો મધમાખી જ્યારે આપણને ડંખ મારે ને, ત્યારે એના શરીરમાંથી આપણા શરીરની અંદર એસિડ દાખલ કરે છે. હવે અંદર એસિડ આવી ગયું, હવે આપણને ખબર છે તટસ્થીકરણની પ્રક્રિયા આપણે સૌ કોઈને ખબર છે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય એટલે ક્ષાર અને પાણી બને. તો જે ડંખ મારેલો છે ત્યાં એસિડ અંદર દાખલ થયો છે, તો એસિડમાં અંદર તમે બેઝ ઉમેરો તો આપણને રાહત મળે. તો જ્યાં આપણને ડંખ મારેલો છે આજુબાજુના ભાગમાં આપણે બેઝિક જલીય દ્રાવણ હશે ને આજુબાજુમાં આપણે લગાડશું, અને જેને કારણે શું થશે, તો કે અંદર જે એસિડ છે અને બહારથી તમે જે જલીય બેઝિક પદાર્થ લગાડેલો છે એ બે વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી થઈ જશે. અને જેને કારણે આપણને જે ઓલી બળતરા થતી હતી, બળતરા હવે થશે ને, એમાંથી થોડીક તમને રાહત મળશે. અને સામાન્ય રીતે આપણે બેઝિક પદાર્થો કેવા ઉમેરીએ છીએ, તો ખાવાનો સોડા છે, મિલ્ક ઓફ મેગ્નેશિયા છે, આવા પદાર્થો તમે ઉમેરો છો. અને બીજું એક કોચ નામની તૃણીય વનસ્પતિ છે, જ્યારે એના પાંદડાના ડંખની અંદર જ્યારે ડંખ મારે ત્યારે ડંખમાંથી મિથેનોઇક એસિડ, જેનું અણુસૂત્ર છે HCOOH, મિથેનોઇક એસિડ જેને ફોર્મિક એસિડ તરીકે ઓળખાય છે, એ ફોર્મિક એસિડ છે એ દાખલ કરે છે, જેનાથી આપણને થોડોક સ્પર્શથી આપણને દાહક, સોજો આવી જાય, એવું થોડું નોર્મલી વસ્તુ થાય છે, દર્દ અનુભવાય છે. તો જો મધમાખી જ્યારે આપણને ડંખ મારે છે ત્યારે ડંખમાંથી એસિડ મુક્ત કરે છે, જેના લીધે આપણને દર્દ અને સોજો આવે છે. કીડી આપણને બટકું ભરે ને, બટકું ત્યારે આપણો હાથે હોજી જાય, એટલે એટલો બધો ફાફડા જેવો ન હોજે, થોડોક ભાગ છે એ સોજી જાય છે. તો મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે એસિડ મુક્ત કરે છે, અને જેના લીધે દર્દ અને સોજો આવે છે. મધમાખીને ડંખની અસરમાં આપણે રાહત મેળવવા શું કરીએ છીએ, તો કે બહારથી આપણે બેકિંગ સોડા એટલે ખાવાના સોડા જેવા આપણે બેઝિક પદાર્થો છે એનું જલીય દ્રાવણીની આસપાસના ભાગમાં આપણે લગાવી દઈએ, જે એસિડનું શું કરે છે, તો કે તટસ્થીકરણ કરે છે. આ ઉપરાંત આ એમસીક્યુ યાદ રાખજો, કોચ નામની તૃણીય વનસ્પતિ છે, જેના પાંદડાના ડંખમાં કયો, તો કે ભાઈ મિથેનોઇક એસિડ છે એ મુક્ત કરે છે, અને જેના સ્પર્શથી આપણને શું, તો કે દાહક છે, દર્દ અનુભવાય છે. ચાલો નેક્સ્ટ. તો મિત્રો અહીંયા આપણી થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે. આજના સેશનની અંદર આપણે 5 મહત્વના, આપણે જે દૈનિક જીવનમાં જે પીએચ નું મહત્વ હતા એના પીએચ ના મહત્વના 5 મુદ્દા આપણે ડિટેલમાં સમજ્યા. કેવી રીતે યાદ રાખવા, સ્ટોરી એક એક ની યાદ રાખતા જજો, આરામથી પ્રશ્ન પૂછાય, બેઠે બેઠો તમે છાપી દેશો. બરાબર, પણ વિડીયો જોવા મશગુલ રહી ગયા હોય તો એકવાર જોઈ લો. લાઈક બટન ન થયું હોય તો લાઈક બટનને પ્રેસ કરી દો, તમારા મિત્રોને પણ શેર કરી દો, અને ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવા અવનવા વિડીયો છે એ તમને મળતા રહે. મિત્રો, હજી આની અગાઉના સેશન તમે હજી ન જોયો તો એ પણ જોઈ લેજો. 4 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. બરાબર, મેથ્સના છે, સાયન્સના છે, 2 વિડીયો જોતા જ રહેવા, કારણ કે સ્કોરિંગ તમારો વધી શકશે. તો મિત્રો, અહીંયા આપણો સેશન છે એ પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.